સ્વાગત છે. નમસ્કાર. આજના વિડીયોમાં આપણે ફાગણ માસમાં આવતી વદ પક્ષની એકાદશી પાપમોચીની એકાદશીની વ્રત કથા સાંભળીશું અને તેના મહાત્મ્ય વિશે પણ જાણીશું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવાય, શ્રી કૃષ્ણમ વંદે જગતગુરુ. મિત્રો, કહેવાય છે કે સતયુગમાં 10 વર્ષ તપ કરવાથી, ત્રેતાયુગમાં 1 વર્ષ તપ કરવાથી, દ્વાપર યુગમાં 1 મહિનો તપ કરવાથી જેટલા પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે, એટલું કળિયુગમાં આપણે આ માત્ર 1 દિવસનું આ વ્રત કરવામાં આવે તો તેના જેટલું જ પુણ્ય ફળ મળે છે. અને જો કોઈ સર્વોત્તમ તપ હોય તો આ એકાદશીના વ્રતનું. આ એકાદશીનું વ્રત કરવાથી વર્ષની બધી જ એકાદશીનું પુણ્ય ફળ મળી જાય છે. તો આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જ જોઈએ. આ એકાદશીનું વ્રત કરવાથી આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે, તેમજ પરિવાર વચ્ચે પ્રેમ પણ વધે છે. આ એકાદશીના દિવસે નિર્જળા વ્રત કરવાનું પણ વિશેષ મહત્વ છે, એટલે કે જળ ગ્રહણ કર્યા વગર વ્રત કરવાનું. જો આપ આ રીતે વ્રત ન કરી શકો તો પોતાની ક્ષમતા અનુસાર ફળાહાર લઈને એક ટાણું કરીને પણ આ વ્રત કરી શકો છો. પરંતુ ધ્યાન એટલું રાખવાનું છે કે આ દિવસે ચોખા નહીં ખાવાના, તેમજ કઠોળનું સેવન ન કરવું જોઈએ. જે વ્રત નથી કરતા તેને આ વાત ખાસ ધ્યાનમાં રાખવી. આ એકાદશી વ્રતના નિયમોનું યોગ્ય રીતે પાલન કરીને વ્રત કરવામાં આવે છે તો અવશ્ય તે વ્યક્તિને ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે, તેમના આશીર્વાદ મળે છે અને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને ભગવાનની સેવા કરવાનો અવસર પણ પ્રાપ્ત થાય છે. આ એકાદશીના દિવસે શ્રી નાથજીની હવેલીમાં નૌકા વિહારના પણ દર્શન કરવાના હોય છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાની હોય છે. જરૂરી નથી કે આપ ભગવાનની 1650 વિધિથી પૂજા કરો. ભગવાનને માત્ર 2-3 ફૂલ, તુલસી પાન, ધૂપ, દીપ, ફળ વગેરે અર્પણ કરીને પણ પૂજા કરી શકો છો. જેવો આપનો ભાવ સાચો હશે તો ભગવાન જરૂરથી આપની પૂજાનો સ્વીકાર કરશે અને ભોગનો સ્વીકાર કરશે. આપણને તે પૂજાનું ફળ પણ મળશે. આજના દિવસમાં જ્યારે પણ સમય મળે ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવાનો અથવા ભગવાન શ્રી વિષ્ણુના કોઈ પણ એક સ્ત્રોત પાઠ કરવાનો, એટલે કે વિષ્ણુ સહસ્ત્ર પાઠ છે, નારાયણ કવચ છે, ભગવદ્ ગીતા પાઠ છે વગેરે જેવા ધાર્મિક પુસ્તકો પણ આજના દિવસે વાંચી શકો છો. દરેક એકાદશીએ દાન કરવાનું મહત્વ હોય છે, કેમ કે એકાદશીનો આ પવિત્ર એક દિવસ છે કે જે ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય છે. આજનો દિવસ થઈ શકે તેટલા સારા કામ કરવાના. આ એકાદશીનું વ્રત કરવાથી જાણીએ અજાણીએ થયેલા પાપો નષ્ટ થાય છે. આ રીતે આ પાપમોચીની એકાદશીનું મહત્વ બતાવવામાં આવ્યું છે. હવે આપણે જાણીએ આ એકાદશીની વ્રત કથા, જેના વગર આ વ્રત અધૂરું છે. તો જે કોઈ વ્યક્તિ આજના દિવસે વ્રત ન કરી શક્યું હોય તો એ વ્યક્તિ જો આ વ્રત કથા માત્ર સાંભળે છે તો તેને પણ ઉપવાસ કર્યા બરાબર ફળ મળે છે. તો આવો આપણે વ્રત કથા સાંભળીએ. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હે ધર્મરાજ, આ પાપમોચીની એકાદશીનું વ્રત માંધાતા રાજાની વિનંતીથી લોમસ ઋષિએ કર્યું હતું. તે સર્વ સિદ્ધિને આપનાર અને સર્વ સંકટોને દૂર કરી મોક્ષ દેનાર છે. દેવલોકમાં કુબેર ભંડારીનું ક્ષેત્રશૈલ્ય નામનું વન છે. ત્યાં વસંત ઋતુમાં ગાંધર્વ કન્યાઓ, કિન્નરો, ઇન્દ્રદેવ તથા બીજા દેવતાઓ ક્રીડા કરવા જાય છે. એ વનમાં મેઘાવી નામના એક મુનિ તપ કરતા હતા. તેનું તપ ભંગ કરવા મંજુકોષા નામની અપ્સરાની ઈચ્છા થઈ. મુનિના ક્રોધ અને શ્રાપના ડરથી એ મનોહર અપ્સરા આશ્રમથી એક ગામ દૂર રહીને વીણા વગાડતી નૃત્ય ગાન કરવા લાગી. મહાદેવે જેને બાળીને અનંગ બનાવ્યો હતો તે કામદેવ એ શિવભક્ત મુનિને જીતવા અપ્સરાની મદદે આવ્યો. તેને એ અપ્સરાના અંગે અંગમાં મોહકતા અને મરોડમાં આકર્ષણતા ખેંચી લીધી.
એના યુવાનનો બગીચો ખૂબ મહેકાવી મૂક્યો. કામદેવના બાણે ઘાયલ થઈ મંજુ ઘોષા નૃત્ય કરતી મુનિદેવની પાસે ને પાસે જવા લાગી. તેની આંખમાં કામદેવે વિકાર અંજન આંજવાથી તેને મુનિરાજ સાક્ષાત કામદેવ જેવા લાગ્યા. યૌવાન એકાંત અને આગે એને આંધળી બનાવી. વિષયની ગંદી ભાવનાથી ઘેલી બની એ મુનિની છેક સામે જવા લાગી. એક હાથમાં કંકણ તથા પગના ઝાંઝરાના ઝણકારે મુનિદેવની સમાધિમાં ભંગ પડ્યો. એ તપસ્વીએ આંખો ઉઘાડી મુનિને લલચાયેલા જોઈ અપ્સરા વીણા પડતી મૂકી હાવભાવ કટાક્ષથી પોતાના અંગ ડોલાવતી લતાની જેમ વૃક્ષની વળગી પડી. એમ વ્યાકુળતાથી મુનિના શરીરે વળગી પડી. માયા અને વિકારનો દૂષિત સ્પર્શ થતાં જ મુનિ પણ ક્ષણવાર ભાન ભૂલી એના લાવણ્ય તેજમાં અંજાઈ એની સાથે ક્રીડા કરવા લાગ્યા. મુનિને પણ આમ કેટલો કાળ નીકળી ગયો તેનું ભાન ના રહ્યું. કેટલાક સમય બાદ શારીરિક સુખ ભોગવી સંપૂર્ણ ધરાઈ અપ્સરા મંજુ ઘોષાએ પોતાને ઘરે પાછા ફરવાની રજા માંગી. પણ ઋષિએ ના પાડવાથી અને શાપના ડરથી તે મુનિની પાસે જ રહી. આમ 57 વર્ષ 9 માસ અને ઉપર 3 દિવસ પસાર થઈ ગયા. છતાં મેધાવીને હજુ અડધી રાત પણ નહીં થઈ હોય તેમ જણાયું કે અપ્સરાએ ફરી રજા માંગી અને સાથે એમની આંખો પણ ઉઘડી. તેમને સ્નાન સંધ્યા તપ વગેરે ત્યાગી પોતાની સામે સંસાર માંડ્યાને આજે વર્ષો થઈ ગયા. ત્યારે મુનિને ભાન આવ્યું. તેમને ધ્યાન ધરીને જોયું. સમાધિમાં બનેલી સર્વ બીના એમને સમજાઈ ગઈ. આટલા વર્ષો સુધી મોહ માયા પાશમાં લપેટી પોતાના ધર્મ કર્મ અને તપને ભૂલાવનારી એ અપ્સરા ઉપર એમને અત્યંત ક્રોધ ચડ્યો. એટલે એ અપ્સરાને શ્રાપ આપી દીધો કે મહા મહેનતે મેળવેલી મારી તપ સિદ્ધિનો નાશ કરનારી હે નારી, જા તું મૃત્યુલોકમાં પિશાચીની થઈ અવતરજે. મેઘાવી મુનિનો શ્રાપ સાંભળી એ અપ્સરા હાથ જોડીને બોલી કે હે મહાત્મા, આમાં હું એકલી જવાબદાર નથી. કામદેવની જાળમાં ફસાઈને અંધ બનીને મેં મને સોંપેલું મારું કર્તવ્ય બજાવ્યું છે. આપ જેવા જ્ઞાની તપસ્વી પૂર્ણ મોહ માયામાં લપેટાઈ માર્ગ ભૂલ્યા તો મારું શું કામ? માટે મને માફ કરો. મુનિને દયા આવી. એમને ક્રોધના આવેશમાં પોતે કરેલી આંખેલી ભૂલ સમજાઈ ગઈ. એમને કહ્યું કે મારો શ્રાપ તો હવે મિથ્યા નહીં જાય, પરંતુ એના નિવારણનો ઉપાય હું બતાવું છું. ફાગણ વદ પાપ મોચીની એકાદશીનું વ્રત કરજે. એનાથી તારું પિશાચીપણું છૂટી જશે. આટલું કહી મેઘાવી મુનિ આશ્રમમાં ગયા. ત્યાં એમના પિતા ઋષિએ કરેલા પાપનું પ્રાયશ્ચિત કરવા માટે પણ ઉપાય બતાવ્યો. આમ એ મેઘાવી મુનિએ તથા અપ્સરામાંથી શ્રાપને લીધે પિશાચીનીમાં પલટાયેલ મંજુ ઘોષાએ પાપમોચીની એકાદશીનું વ્રત કર્યું કે જેથી કરીને મુનિ પાપ મુક્ત થયા અને અપ્સરા શ્રાપ મુક્ત થઈ પોતાનું અસલ સ્વરૂપ પામી ગઈ. આ પાપમોચીની એકાદશીનું વ્રત કરનારના ભવોભવના પાપ નષ્ટ થઈ જાય છે. આ એકાદશીનું વ્રત કરનાર સર્વ સુખ ભોગવીને અંતે વૈકુંઠમાં વાસ કરે છે. એકાદશીની આ કથા સાંભળનાર વાંચનારના સર્વે પ્રકારના કષ્ટો નષ્ટ થઈને સ્વર્ગલોકમાં જાય છે. જે ભક્તો એકાદશીનું વ્રત કરે છે તે સવારે સ્નાન આદિથી પરવારીને નિવૃત્ત થઈને આપણા ઘરના મંદિરમાં જે ઠાકોરજી જે લાલજી ભગવાનનું કોઈ પણ સ્વરૂપ હોય તેની પૂજા કરવી જોઈએ. જેમાં ભગવાન શ્રી કૃષ્ણનો પંચામૃતથી સ્નાન કરાવાય છે, સુંદર શૃંગાર કરવામાં આવે છે અને પ્રભુને ગંગાજળ અથવા યમુના જળથી અભિષેક થાય છે. ભગવાનને પુષ્પ ધૂપ અગરબત્તી ફળ ફૂલ અર્પિત કરીને પૂજા થાય છે. આ દિવસે તુલસી માતા અને ગાય માતાનું પૂજન કરવું જોઈએ. ગાયને ઘાસ કે રોટલી ખવડાવવી જોઈએ. પક્ષીઓને ચણ નાખવું જોઈએ. બ્રાહ્મણોને યથાશક્તિ દાન કરવું જોઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મંત્રનો બની શકે તેટલી વાર જાપ કરવો. આ એકાદશીના દિવસે શ્રી હરિ વિષ્ણુ ભગવાનનું પૂજન કરવું
અતિ સુંદર શૃંગાર કરવો. ભગવાનને તુલસી પત્ર ખૂબ જ પ્રિય હોવાથી તુલસી પત્ર ચડાવવા જોઈએ. આપણી ક્ષમતા અનુસાર ઉપવાસ કરવો. મંગળા આરતીના દર્શન કરવા જોઈએ. પુણ્યફળ પ્રાપ્ત કરાવનાર તથા આ લોકને અને પરલોકને સાર્થક બનાવનાર આ વ્રત શ્રેષ્ઠ વ્રત છે. તુલસીજીની માળા કરવી જોઈએ. પીપળે પાણી ચડાવવું જોઈએ. ભગવાન નારાયણની પૂજા કર્યા બાદ કથા વાર્તા અવશ્ય સાંભળવી જોઈએ. અને બીજે દિવસે દ્વાદશીના દિવસે એકાદશીના પારણા કરવા જોઈએ અને યથાશક્તિએ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી જોઈએ. આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે. તો આ વિડીયોને લાઈક કરો. આવી જ આધ્યાત્મિક માહિતી ધરાવતા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખો.